અમદાવાદમાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ખાતે રોડ સેફટી નેટવર્ક દ્વારા સ્પીડ મેનેજમેન્ટ ગાઈડલાઇન પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં રાજ્યમાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવાની દિશામાં ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી હતી, જેમાં માર્ગ સલામતીની નીતિ માટે પશ્ચિમ બંગાળનું મોડેલ પાયારૂપ માળખા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય હેતુ રાજ્યમાં વૈજ્ઞાનિક અને સિસ્ટમેટિક સ્પીડ નિયંત્રણની પદ્ધતિઓ અને માર્ગદર્શિકાઓને અપનાવવાનો હતો, જે રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। વિકસિત ભારતના જે ટાર્ગેટ્સ લીધા છે એમાં આ જાતના એક પ્લેન એક્સિડન્ટ થાય એટલા મૃત્યુ એક વર્ષમાં અહીંયા થાય છે અને એ વસ્તુ આપણા કોઈનાથી સહન ના થવી જોઈએ। આ બધી જ વસ્તુ અવોઇડેબલ છે અને એના માટે શું કરવું જોઈએ, જે નિયમો છે એક તો પાલન કરવાના છે, જે સ્પીડ લિમિટ હોય એનાથી વધારે ના જવું જોઈએ, કેવી રીતે ક્રોસ કરો છો અમુક એ રાખવાની જરૂર છે। આપણે જાણીએ છીએ કે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે, એને આપણે કેમ ઘટાડવા એક મહત્વનું બાબત છે। ત્યારે આપણે આ અકસ્માતો ઘટાડવા માટે સ્પીડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને એના માટે શું અમલવારી કરવી તંત્ર દ્વારા, એ બાબતનું આજે વિચારણા થનાર છે।